ગઈકાલે સુરતમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના એક નેતાના પીએ આંગળીયા પેઢીમાં હવાલા કરતા પકડાયા હતા અને આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા હતા। જો કે આ બાબતને લઈને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ખુલાસો કર્યો છે ને વળતો પ્રહાર કરતા તેમણે શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે। રાજકીય પક્ષો વચ્ચે નેતાઓની નિવેદનબાજીના કારણે રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે વલસાડની એક જાહેર સભામાંથી સુરતના આંગળીયા પેઢીનો એક સીસીટીવી ફૂટેજ વાયરલ કરીને જણાવ્યું કે આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાના પીએ દ્વારા પૈસા હવાલા કરવામાં આવી રહ્યા છે, પૈસા લેવામાં આવી રહ્યા છે ને કેટલીક ચેનલોને આ પૈસા વાપરી ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે। બીજી તરફ આ મામલાને લઈને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મેદાને આવ્યા છે। આજે જે હવાલા કાંડનો મામલો જે આરોપ ગૃહમંત્રીએ લગાવ્યા છે આમ આદમી પાર્ટી પર, તેને લઈને વળતો પ્રહાર કરવાની શરૂઆત ઈશુદાન ગઢવીએ કરી છે ને કહ્યું છે કે જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે, એટલે તેમના નેતાઓ પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે, ખોટા મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે ને આમ આદમી પાર્ટીને બદનામ કરવાના ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે અમારી પાસે ચૂંટણીમાં લડવા માટે નાણાં પણ નથી, પરંતુ આ પ્રકારે જે પૈસા આવ્યા હોય તેમાં ખોટા આક્ષેપો થઈ રહ્યા છે। પહેલા સાંભળો આપ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને। આમ આદમી પાર્ટીને એટલો આવકાર અત્યારે ગુજરાતમાં મળી રહ્યો છે। લોકો અત્યારે ભાજપના નેતાઓને ભગાડી રહ્યા છે ચૂંટણી પ્રચારમાં। ભાજપ ડરી ગઈ છે। ભાજપ એને એની બી ટીમ ગઠબંધન વાળી કોંગ્રેસ બંને મળીને ચૂંટણી લડી રહી છે અને એની સામે આમ આદમી પાર્ટીના લડવૈયાઓ મજબૂતાઈથી સામ દામ દંડ ભેદથી પણ ડર્યા વગર, તમે જો જેલથી પણ ડર્યા વગર મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે। 28 તારીખના પરિણામો ગુજરાતની જનતાની ભવિષ્ય માટે સારા આવી રહ્યા છે, એટલે ભાજપ ખૂબ ડરી ગયું છે। એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે। તમે જો અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને, હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધાય તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત તો આ દિવસો તમારે જોવા ન પડત। અત્યારે લોકો તમને ધુકારે છે, ધિકારે છે, વોર્ડમાં ઘૂસવા નથી દેતા, તાલુકામાં ઘૂસવા નથી દેતા, જિલ્લામાં ઘૂસવા નથી દેતા, એટલા માટે તેના વિવિધ હથકંડાઓ તમે અપનાવો છો। ગુજરાતની જનતા બેખૂબી જાણે છે આમ આદમી પાર્ટી અત્યારે સામાન્ય લોકોની પાર્ટી છે। અમારી પાસે કશું જ નથી અત્યારે, નાણાં વગર અમે પ્રજા જે હિતથી, અને પ્રજા અમારી પાસે કશું માંગતી નથી, એટલું જ કહે છે તમે આવો, મજબૂતાઈથી ઉભા રહો, અમે તમને મત આપવા તૈયાર છીએ। ગઈકાલે આ મામલે ગૃહમંત્રી પણ નિવેદન આપ્યું અને તેમણે પણ સત્તાવાર રીતે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા પ્રજાને આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે। તમે સામાન્ય પ્રજાના મુદ્દે પ્રશ્નો ઉઠાવતા હોય, બદનક્ષીનતાઓ કરવાનું કોઈ આયોજન કરો, કેમ કે પુરાવા સાથે સમગ્ર બાબત સામે આવી। હું એ જ કહું છું કે આમ આદમી પાર્ટીના લગભગ 150 થી વધુ કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર કરીને જેલમાં નાખી દીધા। ઈશુદાન ગઢવી રજૂઆત કરવા ગયા, એમને પણ જેલમાં નાખી દીધા। બીજા પણ અમારા વિવિધ, અત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડેન્ટ છે અમારા, એ જેલમાં છે। કેટલાય લોકોને જેલમાં નાખી દીધા। આ શું બતાવે છે? કેમ ભાઈ કોંગ્રેસનો કોઈ મેટા નેતા પ્રદેશ અધ્યક્ષથી માનીને લોકો જેલમાં ન ગયા? કેમ ભાઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ જેલમાં ન ગયા? આ એટલા માટે થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે, એટલે ભાજપ ડરી ગયું છે, એટલે હાથકંડાઓ અપનાવે છે। તમને બીજી પણ બે વાત કહી દઉં, ભાજપ અને કોંગ્રેસ મળીને અહીંયા ચૂંટણી લડી રહ્યા છે દાવા સાથે, અને એ બે તમને પુરાવા તમને આપી, તમારી પાસે પણ પુરાવા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે અમને મત ન આપો, કોંગ્રેસને મત ન આપો તો વાંધો નહીં, ભાજપને આપતો, પરંતુ આમ આદમી પાર્ટીને મત ન આપો। અને બીજું, ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને ઘટે છે ત્યાં અમે એને પ્રોવાઈડ કર્યા છે, અને અમારી સામે સેંકડો એવા દાખલાઓ છે કે જ્યાં ભાજપના નેતાઓ કોંગ્રેસમાં ઉમેદવારો પ્રોવાઈડ કરીને અત્યારે ચૂંટણી લડાવી રહ્યા છે।
ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે છેલ્લી સુધી આ હાથકંડાઓ અપનાવશે, છેલ્લી ઘડી સુધી આવા આરોપ પ્રત્યારોપ આક્ષેપો પ્રત્યાક્ષેપો કરશે, પણ તમારે એક પણ વાતમાં પડ્યા વગર જ્ઞાતિ જાતિ ધર્મ બધું ભૂલ્યા વગર ખેડૂત બનો, બેરોજગાર યુવાન બનો, મજૂર શ્રમિક ભાગિયા શોષિત આ બનીને તમારે ઝાડુનું બટન દબાવવાનો છે. આ બધાના અત્યાચારો સામે અમે લડી લેશું, પણ તમારા સાથની ખૂબ જરૂર છે. હવે હવાલા કાંડને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને વળતો જવાબ આપ્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.